હવે મકાઈની સિઝન આવી ગઈ છે અને અમારા ઘરમાં તો મકાઈ બધાને બહુ જ ભાવે છે. એટલા માટે મારા પપ્પા મકાઈ લઈને આવ્યા હતા તો એકવાર તો અમે બાફીને ખાઈ લીધી છે. તો આજે મારા ભાભી કે હું મકાઈનો ચેવડો બનાવું. અમે દર વર્ષે મકાઈ લાવીએ છીએ ત્યારે મારા ભાભી એકવાર તો ચેવડો બનાવે જ છે અને એના હાથનો ચેવડો અમને બધાને બહુ જ ભાવે છે. એટલે આજે પણ ખાવાવાળું કોઈ હતું જ નહીં. હું, મારા ભાભી ને મારા મમ્મી અમે 3 જ હતા. તો પણ આજે અમને ઈચ્છા થઈ હતી આ ચેવડો ખાવાની. એટલે મારા ભાભી કે વાંધો નહીં, હું અત્યારે બનાવું છું અને સાંજે બધા આવી જશે ત્યારે ફરી વાર બનાવીશ. તો અમે તો હા પાડી દીધી, કારણ કે આ તો અમારી ફેવરિટ ડિશ છે. એટલે અમને તો જેટલી વાર ખાવા મળે એટલી વાર સારું. તો આજે મારા ભાભી ચેવડો બનાવતા હતા જે એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બન્યો હતો. મારા ભાભીના હાથનો આ ચેવડો તો અમારા ઘરમાં બધાનો ફેવરિટ છે. સાથે સાથે મારે હજી ઘણું બધું કામ હતું. પણ સૌથી પહેલી વાત એ કે આજે મારાથી એક મોટું કાંડ થઈ ગયું. એ હતું સવારના પોરમાં મેં ફોડી નાખ્યો તો અમારો ગોળો, જેના લીધે મારો પડી ગયો તો થોડોક વારો.